માંડલમાં વીર બાળ દિવસની ઉજવણી. માંડલની મહાત્મા ગાંધી વિનય શાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે અને આ જ દિને ગુરુ ગોવિંદસિંહજીના શાહીજાબાદે બાબા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના શહાદતના દિન તરીકે તેમની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. આજરોજ વિશ્વ બાળ દિવસ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર કર્યો છે એના અનુસંધાને મહાત્મા ગાંધી વિનય મંદિરમાં મનુભાઈની જે સ્કૂલ છે તેમાં કાર્યક્રમ અમારા અત્યારે હાલના પ્રમુખ દશરથભાઈ અને કાલે જ જેની નિમણૂક થઈ છે એવા માંડલ તાલુકાના નવા પ્રમુખ નીતિનભાઈ પટેલ અને સૌ સંગઠનના માંડલની ટીમના હોદ્દેદારોની હાજરીમાં અને વિદ્યાર્થી અંદાજિત લગભગ 400 કરતા વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં મહાત્મા ગાંધી વિનય મંદિરના કેમ્પસમાં આ કાર્યક્રમનું સારી રીતે આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વિશ્વ બાળ દિવસની આજે કેમ ઉજવણી કરવામાં આવી એ વિશે મનુભાઈએ માહિતગાર કર્યા. એક પંજાબી ગીત સંભળાઈ અને પંજાબી ગીતનો અનુવાદ શું હતો એ એમને ગુજરાતીમાં સમજાઈ અને ફરીથી એ ગીત સંભળાઈ અને એ ગીતમાં શું કહેવાનું હતું એ બાળકોને સમજાવવા આવ્યું અને આજની નવી પેઢીને પણ એ જે 7 વર્ષ અને 9 વર્ષના પંજાબી પરિવારના શીખ પરિવારના 2 દીકરાઓએ જેમને શહીદી વહોરી હતી એટલે આજે નવી પેઢી પણ એ જાણે એ માટે નરેન્દ્રભાઈએ એક આ વિશ્વ બાળ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. એ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી માંડલ તાલુકા દ્વારા આ કાર્યક્રમનું આ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમે સૌએ હાજરી આપી અને કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ સૌનો આભાર.